મને જ્યારે તક મળી છે, જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે। દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું। આ ચૂંટણીમાં કેટલાક, ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી, બેહદ ગુલામી કરી છે। પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું। એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત, ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે, એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે। આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે। આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે। જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે। દોસ્તો, જેમ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો, મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું, એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું। મિત્રો, આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું। આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે। જ્યાં લડવું પડે, જેમ લડવું પડે, જેવી રીતે લડવું પડે એવી રીતે, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય, ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય, ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને, દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી, એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું। મિત્રો, મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો, આત્મા જગાડો, પોતાની જાતને જગાડો, ગુલામી ભગાડો। ગુજરાતભરના સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માગે છે, સંવિધાનનું કામ કરવા માગે છે, ભારત દેશ માટે કામ કરવા માગે છે, અરે જો ભાઈ એમને જરા પકડો।